हेलो नमस्कार मित्रों। एक नवी भरती आवेली છે આના વિશે વાત કરવાના છે આપણે। તો પશુધન નિરીક્ષક વર્ગ 3 ની સીધી ભરતી 2024-27 ની જે ભરતી છે એના વિશે આપણે વાત કરીશું। એના માટેનું માર્ગદર્શિકા શું છે, એનું બ્લુપ્રિન્ટ શું છે, જે જાહેરાત ક્રમાંક છે 2 2024-27 નો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જે આ જાહેરાત આપવામાં આવેલી છે। તો ચાલો એ ભરતીમાં શું છે, કોણ ફોર્મ ભરી શકે છે, ક્રાઇટેરિયા શું છે, કેટલી જગ્યાઓ છે, કયા કાસ્ટ માટે કેટલી છે અને ફીસ કેટલી છે એના વિશે આપણે ચર્ચા કરી લઈશું। તો સૌપ્રથમ વાત કરીશું તો ટોટલ જગ્યાઓ કેટલી છે, 112 જગ્યાઓ છે, બરાબર છે। માસિક પગાર જે છે 24,000 જેવો માસ પગારનો છે, પ્રથમ 5 વર્ષ માટે ફિક્સેશન માટે રહેશે। હવે અરજીનો સમયગાળો શું છે, તો તમે 16 એપ્રિલ 2026 થી લઈને 7 મે 2026 સુધી તમે એનું ફોર્મ ભરી શકો છો। એટ મીન્સ 20-25 દિવસ જેવા છે। ઓકે, હવે પ્લેટફોર્મ શું છે, ક્યાં ફોર્મ ભરવાનું, તો ઓજસ ગુજરાત ઓજસની જે વેબસાઇટ છે, આ બધાને ખબર જ છે, ઓજસની જે વેબસાઇટ છે એના ઉપર જઈને તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો। ઓકે, હવે જગ્યાઓનું વર્ગીકરણ જોઈ લઈશું। તો જગ્યાઓમાં ટોટલ કેટલી જગ્યાઓ છે, તો સામાન્ય જગ્યાઓ છે જનરલ કાસ્ટ માટે, એ લોકો માટે ટોટલ 12 જગ્યાઓ છે, સોરી 52 જગ્યાઓ છે, એમાંથી 7 મહિલાઓ માટે અનામત રહેશે। હવે એસસી ની જે જગ્યાઓ છે ટોટલ 33 જગ્યાઓ છે, એમાંથી 3 જગ્યાઓ છે એ મહિલાઓ માટે અનામત રહેશે। પછી ઈડબ્લ્યુએસ ની ટોટલ 13 જગ્યાઓ છે, એમાંથી અનામત એક પણ નથી। એસટી ની કુલ 11 જગ્યાઓ છે, એમાંથી 2 જગ્યાઓ મહિલાઓ માટે રહેશે। પછી એસસી ની જગ્યાઓ કુલ 3 છે, એમાંથી મહિલા અનામત નથી, બરાબર છે। ઓકે, હવે દિવ્યાંગ ઉમેદવારો છે એના માટે 16 જગ્યાઓ છે, બરાબર છે। કેટેગરી એ માટે 7, કેટેગરી B માટે 8 અને કેટેગરી સી માટે 1 છે। જ્યારે જે એક્સ સર્વિસમેન છે એમના માટે ટોટલ 2 જગ્યાઓ છે। ઓકે, સો આ થઈ જગ્યાઓનું વર્ગીકરણ, બરાબર છે। હવે નેક્સ્ટ વાત કરીશું આપણે શૈક્ષણિક લાયકાત શું છે, કેમ કે દરેક ભરતીઓની શૈક્ષણિક લાયકાત અલગ અલગ હોય છે, એટલું તમારે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે। ઓકે, તો સૌપ્રથમ માન્યતા કોણ કહેવાશે, કે જેમણે પશુપાલન મીન્સ માન્ય યુનિવર્સિટીમાંથી પશુપાલનમાં 3 વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલો હશે। એનિમલ હસબન્ડરીનો જે કોર્સ આવે છે 3 વર્ષનો જેમણે કોર્સ કરેલો છે એ વ્યક્તિ જ ફોર્મ ભરી શકે છે। ઓકે, પછી એમની પાસે કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે, બરાબર છે, બેઝિક નોલેજ હોવું જરૂરી છે। ગુજરાતી અથવા હિન્દી ભાષાનું પર્યાપ્ત જ્ઞાન તમારી પાસે હોવું જોઈએ, બરાબર છે। હવે ડિસ્ટન્સ લર્નિંગનું જે તમારી પાસે શું કહેવાય લાયકાત હશે એ તમારું માન્ય ગણાશે નહીં, બરાબર છે। ઘણા વ્યક્તિ પાસે ડિસ્ટન્સ લર્નિંગનું જે લાયસન્સ હશે એ પણ બતાવતા હોય છે, એટલા માટે ઘણી વખત એ માન્ય રાખવામાં આવતું નથી। તો આટલી બાબત ખાસ તમારે ધ્યાનમાં લેવા જેવી છે, બરાબર છે। તો મેન વસ્તુ શું છે કે તમારી જે કોઈ લાયકાતો છે 7/5/2027 પહેલાની હોવી જોઈએ, મીન્સ બરાબર છે। હવે તમારી પોસ્ટ જ કઈ છે તમે જોઈ લો, પશુધન નિરીક્ષક, તો તમારી ડિગ્રી પણ એ રીતના જ રહેવી જોઈએ। હવે કોઈ એન્જિનિયરિંગ વાળામાં ફોર્મ ના ભરી શકે કે મને પણ ભરાય ના, એન્જિનિયરિંગ વાળા માટે આ ફોર્મ ભરી શકાય એવું નથી। શૈક્ષણિક લાયકાત એ જ છે કે એનિમલ હસબન્ડરીમાં તમે જે કોર્સ કરેલો છે, બરાબર છે, એ તમારો આમાં વેલિડ કહેવાશે। પછી આમાં પેલા નહીં આવી જાય ગ્રામ સેવક વાળા કે મારે બીઆરએસ કરેલું છે, આ કરેલું, તો મારા નંબરમાં આવશે કે નહીં, બરાબર છે। પછી એફએચડબલ્યુ નો તમે કોર્સ કરેલો છે પણ આમાં માન્ય નહીં આવશે, બરાબર। માત્ર ને માત્ર કોણ કે જેમણે એનિમલ હસબન્ડરીમાં જે લોકોએ 3 વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલો છે એમના માટે જ વેલિડ છે। ઓકે, હવે વાત કરીશું વય મર્યાદા, કેટલી વય મર્યાદા છે, તો આપણે તારીખ 7/5/2026 ને ધ્યાનમાં રાખીને, બરાબર છે, સામાન્ય વર્ગના જે પુરુષો છે એમના માટે 33 વર્ષ છે, અને સામાન્ય વર્ગની મહિલાઓ છે એમના માટે +5 વર્ષ છૂટા, એટલે કે 33 + 5 ગણતરી કરીને મહત્તમ 38 વર્ષ છે। જ્યારે અનામત વર્ગ એસસી અને એસટી ના પુરુષો માટે 5 વર્ષ છૂટછાટ, એટલે એ લોકો માટે પણ 38 વર્ષ રહેશે। અને અનામત વર્ગની જે મહિલાઓ છે એમના માટે 10 વર્ષ, મીન્સ 33 + 10 એટલે 43 વર્ષ જેવા થશે। જ્યારે દિવ્યાંગ ઉમેદવારોમાં 10 + 20 વર્ષ છૂટા, એટલે કેટેગરી મુજબ અલગ અલગ હોય છે। ઓકે, કોઈ પણ સંજોગોમાં મહત્તમ 45 વર્ષ હોવા, એનાથી વધારે હશે તો તમને તમે વેલિડ કહેવાશો નહીં, તમારું ફોર્મ જ નહીં ભરાશે, બરાબર છે। અને તમે ઉંમર ખોટી લખી છે અને તમે પરીક્ષામાં પાસ થશો તો ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં તમને બહાર કાઢી દેવામાં આવશે। ઓકે, આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની। ઓકે, અરજીની ફી અને ચુકવણીના નિયમો શું છે એના વિશે વાત કરીશું। ફી ભરવાની છે 100 રૂપિયા પ્લસ જે ચાર્જ લાગતો હોય એ આપણે ભરવાનો થશે। ફક્ત સામાન્ય વર્ગના જે કેટેગરીના જે લોકો છે, સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે એમના માટે જ ફી રહેશે, બરાબર છે। બાકી એસસી એસટી
SC BC EWS માજી સૈનિક દિવ્યાંગ ઉમેદવારો માટે આ ફી શૂન્ય છે. આટલું ધ્યાન તમારે રાખવાનું. બરાબર છે. હવે ઓફલાઈન, જો ઓફલાઈન ફી ભરવાનું ચૂકી જાય તો 8 થી 12 મે દરમિયાન મંડળની કચેરીએ 500 રૂપિયા રોકડા ફી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે. આટલી વસ્તુ તમારે રહેવાની. બરાબર છે. પણ તમારી અરજી કેવી થયેલી હશે? કન્ફર્મ થયેલી હોવી જરૂરી છે. ઘણા કિસ્સામાં ફોર્મ ભરી દો છો, ખાલી એપ્લિકેશન નંબર આવી જાય એટલે પછી તમે એપ્લિકેશન નંબર લઈને કન્ફર્મ કરતા નથી, એટલે માટે તમારું ફોર્મ ભરવાનું રહી જાય છે. બરાબર છે. ઓકે. હવે વિશેષ ઉમેદવાર માટે વધારાના લાભ શું છે? બરાબર છે. અમુક કેટેગરી માટે તો રમતગમતના તમને માર્ક્સ મળશે 5% જેટલા. વિધવા છો તો એના પર તમને 5% જેટલા વધારા મળશે. ઓકે. અને એક્સ સર્વિસમેન છો તો તમને પણ આ વસ્તુનો લાભ મળે છે. શેમાંથી? ઉંમરમાં છૂટછાટ મળે છે. બરાબર છે. આટલી વસ્તુ જે વધારાની મળે છે એના વિશે છે. ઓકે. પરીક્ષાનું માળખું શું છે? બરાબર છે. તો આપણું પરીક્ષા ઓબ્જેક્ટિવ જ રહેશે. બરાબર છે. ઓકે. અને 200 માર્ક્સનું પેપર રહેશે. એમાં 50% ગુણ શૈક્ષણિક લાયકાત આધારિત ટેકનિકલ નોલેજનું રહેશે. 35 ગુણનું છે સામાન્ય જ્ઞાન અને વર્તમાન કરંટ અફેર્સ અને સામાન્ય નોલેજનું રહેશે. બરાબર છે. પછી 25 ગુણનું છે સામાન્ય ગણિત અને રિઝનિંગનું 25 ગુણનું રહેશે. 20 ગુણનું ગુજરાતી ભાષા અને વ્યાકરણ રહેશે. અને જે 20 ગુણ છે આપણા ગુજરાતી વ્યાકરણ અંગ્રેજી વ્યાકરણના અને ભાષાના રહેશે. બરાબર છે. ઓકે. હવે મહેનત શામાં કરવાની છે? મહેનત આમાં કરવાની છે. બધા પાસે આ વસ્તુનું નોલેજ હશે જ. બરાબર છે. જે આ વસ્તુ છે એનું નોલેજ બધા પાસે હશે. બરાબર છે. આ નોલેજનું વસ્તુ તમે ભણેલા છો, આમાં તમારે મહેનત કરવાની રહેશે. બરાબર છે. તો જો ગણિત પર ફોકસ કર્યું અને આ વસ્તુ ગુજરાતી વ્યાકરણ આના પર ફોકસ કર્યું તો આરામથી તમારા ટોટલ 45 માર્ક્સ જેવા કવર થઈ જાય છે. અને બીજા 35 માંથી તમારે 20 માર્ક્સ જેવા લાવવાના રહેશે. એટલે તમે આશરે 80 માર્ક્સ જેવા થાય છે. એમાંથી તમારે આખું કવર થઈ જશે. ઓકે. હવે ગુણાંક પદ્ધતિ અને નિયમ શું છે? માઇનસ પદ્ધતિ માર્કિંગ. જો તમારો એક પ્રશ્ન સાચો પડશે તમને 1 ગુણ મળશે. ખોટો પ્રશ્ન પડશે બરાબર તો એના 0.25 જેટલું માઇનસ કરવામાં આવશે. એટ મીન્સ કે તમારા 4 ખોટા ઉપર તમારે 1 માર્કનો માઇનસ થઈ જશે. બરાબર છે. ઓકે. હવે પ્રોરેટા સિસ્ટમ શું છે એના વિશે વાત કરીશું. જો ફાઇનલ આન્સર કી PA માં કોઈ પ્રશ્ન રદ થાય તો બાકીના પ્રશ્નોમાં માર્ક્સ પ્રોરેટ મુજબ સામાન્ય રીતે શું કરવામાં આવે છે? એને વેચી દેવામાં આવશે. એ પ્રશ્નો રદ કરવાના આવશે, પણ એ પ્રશ્નોનો માર્ક્સ તમારા જે પ્રોરેટ પ્રમાણે આખા માર્ક્સમાં સેટ કરી દેવામાં આવશે. ઓકે. ટાઈ બ્રેકર લોજિક શું છે? સમાન ગુણ હોય તો વધુ ઉંમરવાળા ઉમેદવારને શું પ્રાધાન્ય આપવામાં આવશે? યાદ રાખજો. બરાબર છે. જો કોઈ ઉમેદવારના 200 માંથી 150 માર્ક્સ છે સેમ જ છે. બરાબર છે. સેમ છે. અને એક ઉમેદવારની ઉંમર છે 2096 અને બીજા ઉમેદવારની બર્થડેટ છે 1992. બરાબર. તો બંનેના 150 માર્ક્સ થશે. બરાબર. તો જેની ઉંમર વધારે છે એને પ્રાધાન્ય આપવામાં આવશે. 2092 નો જે સાલનો વ્યક્તિ છે એને ચાન્સ આપવામાં આવશે. પછી બીજું લોજિક શું છે કે જ્યારે તમારા માર્ક્સ અને ઉંમર સરખી થાય છે, બરાબર છે, માર્ક્સ અને ઉંમર સરખી થાય છે ત્યારે તમારા જે શૈક્ષણિક લાયકાતના મેરિટને શું પ્રાધાન્ય આપવામાં આવશે. આટલી વસ્તુ આ બાબત દરેક પરીક્ષામાં લાગુ પડે છે. આ બે બાબત. ઓકે. હવે પ્રમાણપત્રની માન્યતા અને તારીખોની જે વાત છે ખાસ નોંધ લઈ લઈશું. બરાબર છે. જે SC-BC ઉમેદવારો છે એના માટે NCL નોન ક્રિમિલિયર શક્તિ પ્રમાણપત્ર છે 1/4/2014 થી લઈને 7/5 ની વચ્ચે ઇસ્યુ થયેલું હોવું જોઈએ. આટલી વસ્તુ તમારે યાદ રાખવાનું. જ્યારે EWS આર્થિક રીતે નબળા વર્ગ માટે પણ સેમ આ જ છે. 7/5/2000 પહેલાના સર્ટિફિકેટ ઇસ્યુ કરેલા હશે એ જ વેલિડ કહેવાશે. એના પછીના તમારી પાસે હશે તો વેલિડ કહેવાશે નહીં. આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાને લેવાની રહેશે. બરાબર છે. હવે આ જે સર્ટિફિકેટ છે તમે ઓનલાઈન જ્યારે અરજી કરો છો ત્યારે અપલોડ કરવાની થતી નથી. ઓકે. અરજીની પ્રક્રિયા શું છે એના પર વાત કરી લઈશું. હવે તો OTR રજીસ્ટ્રેશન સાથે તમારે ક્યાં જવાનું છે? ઓજસનું જે પોર્ટલ છે તેના પર જવાનું છે. બરાબર છે. કેટેગરી પ્રમાણે તમારે કાળજીપૂર્વક ડેટા દાખલ કરવાના છે. સહી અપલોડ તમારા OTR રજીસ્ટ્રેશન છે તો ઓલરેડી હશે જ ફોટો. બરાબર. બધું થઈ જશે. કન્ફર્મેશન કરવાનું ભૂલવા નહીં. પછી લાસ્ટમાં કન્ફર્મ કરો. જો કન્ફર્મ અરજી નહીં કરો તો તમારું ફોર્મ એપ્લિકેશન નોટ ફાઉન્ડ બતાવશે. એટલા માટે તમારે એ કન્ફર્મ કરીને પછી તમારે એની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. બરાબર છે. ઓકે. ગેરરીતે તો બધાને ખબર જ છે. તમારે કોઈ ગેઝેટ માટે કોઈ બી ઇલેક્ટ્રોનિક વસ્તુ તમારે પરીક્ષામાં લઈ જવાની રહેતી નથી. બરાબર. બધા ખબર જ છે બધી વસ્તુ. ઓકે. ઉમેદવારો માટે ખાસ અંતિમ ચેકલિસ્ટ શું છે કે તમારું
એક વખત ચેક કરી લેવાનું ફોર્મ ભરાય તા છે ત્યારે તમારું ફોર્મ કન્ફર્મ થયું છે કે નથી, ફી ભરેલી છે કે નથી એ ચેક કરી લેવાનું 2 વખત, બરાબર છે. પછી તમારો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ અને ઈમેલ આઈડી એ ખાસ જોવાનું રહેશે. આ 2 વસ્તુ ઓકે હશે તો તમારે કોઈ પણ તમારે કાઢવામાં કોઈ તકલીફ નહીં આવશે, બરાબર છે. જેથી કરીને મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હશે તો SMS દ્વારા અને ઈમેલ દ્વારા તમને માહિતી મળી જશે, બરાબર છે. અમુક વિસંગતતાવાળો અરજી ટાળો, મીન્સ કે અરજીમાં ભરેલી વિગતો અને અસલ પ્રમાણપત્રમાં કોઈ પણ તફાવત હશે તો ઉમેદવારી રદ થશે. આટલી વસ્તુ તમારે જોવાની, બરાબર. જે તમારા પેલા પ્રમાણપત્રમાં નામ છે કે પછી માહિતી છે એ તમારે આપવાનું, બરાબર. અને તમારા અપડેટ્સ માટે જે જીપીએસએસબી ની ઓફિશિયલ વેબસાઇટ છે એના પર જવાનું રહેશે, બરાબર. તો આ ભરતી માટે આટલી જ માહિતી ધ્યાને રાખવાની છે. જો વિશેષ કોઈ માહિતી હશે તો આપણી ટેલિગ્રામ ચેનલ અને ઇન્સ્ટાગ્રામનું જે પેજ છે એના પર તમને મળી રહેશે માહિતી ટોટલ. અને કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવતો હોય તો પ્લીઝ બેઝિઝક આપણી ટેલિગ્રામમાં લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી મારો નંબર મળી જશે. નહીં તો ઇન્સ્ટાગ્રામ પરથી મારો નંબર તમને ત્યાંથી મળી જશે. બિંદાસ તમે વોટ્સઅપ કરી શકો છો કે ત્યાં જ અમને ડીએમ કરી શકો છો, બરાબર. સો વિડીયોમાં આટલું જ છે. જો તમને માહિતી ગમી તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રો સાથે આ માહિતી શેર કરજો. થેન્ક યુ. જય હિન્દ.